નમસ્કાર, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. હિંમતનગર સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 2 આરોપીઓને ફાંસી, 1ને 7 વર્ષની કેદ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સેશન્સ કોર્ટે વર્ષ 2023ના ચર્ચાસ્પદ હત્યા કેસમાં મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે હત્યાના ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને ફાંસીની સજા ફટકારી છે, જ્યારે હત્યા બાદ પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કરનાર અન્ય એક આરોપીને 7 વર્ષની સખત કેદની સજા સંભળાવી છે. કોર્ટના ચુકાદાથી સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર માર્ચ 2023 દરમિયાન હિંમતનગર તાલુકાના ઇલોલ ગામના રહેવાસી અને હેર કટિંગ વ્યવસાય સાથે સંકળાયેલા અકબર સાનીની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે મૃતક અકબર સાનીએ પોતાની દુકાનમાં કામ કરતા કેટલાક કારીગરોને આશરે 1.5 લાખ રૂપિયાનો માલ વેચ્યો હતો. આ રકમની ઉઘરાણી માટે તેઓ વારંવાર સંપર્ક કરી રહ્યા હતા. આ દરમિયાન આરોપીઓએ પૈસા ચૂકવવાના બહાને અકબર સાનીને બોલાવ્યા હતા. અકબર પોતાના મિત્ર તારિક મસદ સાથે ત્યાં પહોંચ્યા હતા, જ્યાં પૂર્વ નિયોજિત કાવતરાના ભાગરૂપે આરોપીએ અકબર સાનીને એક દુકાનમાં લઈ જઈ તેની ક્રૂર હત્યા કરી હતી. ગુનાને છુપાવવા માટે આરોપીઓએ મૃતદેહને કડોલી ગામની સીમ વિસ્તારમાં ફેંકી દીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો અને સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને મહત્વના સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ પુરાવા અને અન્ય કડીઓ મળી હતી, જેના આધારે આરોપીઓની ઓળખ કરી તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે મજબૂત પુરાવાઓ સાથે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. હિંમતનગર સેશન કોર્ટમાં ચાલેલી લાંબી સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા રજૂ કરાયેલા પુરાવા, સાક્ષીઓના નિવેદનો અને દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે 2 મુખ્ય આરોપીઓને હત્યાના ગુનામાં દોષિત ઠેરવી ફાંસીની સજા ફટકારી છે. આ ઉપરાંત હત્યા બાદ પુરાવા નષ્ટ કરવાનો અને ગુનાને છુપાવવાનો પ્રયાસ કરનાર 3જા આરોપીને 7 વર્ષની સખત કેદની સજા સંભળાવવામાં આવી છે. હિંમતનગર સેશન્સ કોર્ટનો આ ચુકાદો ગંભીર અને જઘન્ય ગુનાઓ સાથે કડક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે. કોર્ટના નિર્ણયને ન્યાય વ્યવસ્થાની મજબૂતી અને કાયદાના શાસનનું મહત્વપૂર્ણ ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે. HK ન્યૂઝ, સાબરકાંઠા. આજ રોજ સાબરકાંઠા જિલ્લાના માનનીય ન્યાયાધીશ શ્રી KR રબારી સાહેબે ઐતિહાસિક ચુકાદો આપી 2 આરોપીઓને રેરેસ્ટ ઓફ ધી રેર કેસ ગણી ફાંસીની સજા ફરમાવેલી છે. આ કેસની વિગત એવી છે કે માર્ચ 2023માં મૃતક અકબર સાની નામનો વ્યક્તિ, જે અહીંયા પેરિસ હેર કટિંગ સલૂનની દુકાન ચલાવતો હતો, તેણે પોતાની દુકાન એની સાથે જ રાખેલા એના કારીગરોને 1.5 લાખ રૂપિયામાં વેચાણ આપેલી હતી. એ પૈસા એ આપતા નહોતા અને એ પૈસાની ઉઘરાણી વારંવાર કરતા આ લોકોએ વેલ પ્લાનેટ કરી અકબરને ત્યાંથી પૈસા લેવા બોલાવેલ અને પૈસા માટે અકબર જ્યારે અહીંયા આવ્યો ત્યારે એની સાથે તારિક નામના એના મિત્રને પણ લાવેલો અને ત્યારબાદ આ લોકો યોજના મુજબ તારીખને રૂમ પર રાખેલા અને અકબરને પૈસા આપવાનું કહી અને દુકાન ઉપર લઈ ગયેલા અને ત્યાં અકબરની અત્યંત ક્રૂર અને ઘાતકી રીતે હત્યા કરવામાં આવેલી અને ત્યારબાદ એની લાશ કડોલી ગામની સીમમાં ફેંકી દેવામાં આવેલી. અને જ્યારે પોલીસને તપાસ દરમિયાન કડોલી ગામની સીમમાં આ લાશ મળી આવી તે બાદ અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો, પરંતુ મેડિકલ જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે ખબર પડી કે મરનારને અત્યંત ગંભીર અને ક્રૂર ઈજાઓ કરવામાં આવી છે. એનું ગળુના ભાગે અસ્ત્રાથી અને કાતરોથી ઈજાઓ થયેલી છે. ત્યારબાદ પોલીસ તપાસની અંદર મૃતક અકબરની દુકાનની અંદર જ રહેલા CCTV કેમેરા આ મહત્ત્વનો પુરાવો આ કેસની અંદર બનેલા. એ CCTV કેમેરામાં મૃતક અકબરની હત્યાનો સમગ્ર બનાવ કેદ થયેલો હતો અને ત્યારબાદ પોલીસે આ 4 આરોપીઓની ધરપકડ કરેલી, જેમાંથી એક આરોપી જુવેનાઇલ નીકળતા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તરીકે તેનો કેસ એ અદાલતમાં ટ્રાન્સફર થયેલ અને બાકીના 3 આરોપીઓ, જેમાં મોહમ્મદ નદીમ, શહેબાજ અહેમદ અને પરવેજ મુશરફ, આ 3 આરોપીઓ સામે અત્રેની અદાલતમાં કેસ ચાલેલો અને આ 3 આરોપીઓ પૈકી આ 3 આરોપીઓને આજરોજ અદાલતે તકસીરવાર ઠરાવેલ, જેમાં મોહમ્મદ નદીમ અને શહેબાજ અહેમદને અદાલતે ઇપીકો કલમ 302, 120B અને 201 ત્રણેય ગુના સબબ તકસીરવાર ઠરાવેલ અને આ બર્બરપૂર્વકની હત્યા હોય, રેરેસ્ટ ઓફ રેર કેસ હોય. અદાલતે માનનીય ન્યાયાધીશશ્રીએ આ મોહમ્મદ નદીમ અને શહેબાજ અહેમદને ફાંસીની સજા ફરમાવેલ છે, તેમજ ઇપીકો કલમ 120Bના ગુના માટે આજીવન કારાવાસની સજા ફરમાવેલ અને ઇપીકો કલમ 201ના ગુના માટે 7 વર્ષની સજા ફરમાવેલ છે, તેમજ પરવેજ મુશરફને ઇપીકો કલમ 201ના ગુના માટે 7 વર્ષની સજા ફરમાવેલ છે.